હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 9માં ગતિ ચેપ્ટરની અંદર નવા ભાગ સાથે આપણે રેડી છીએ. નવા ભાગની અંદર આપણે જોવાનું છે સરેરાશ વેગ. ગઈકાલે આપણે ફક્ત વ્યાખ્યા અને સંજ્ઞા જોઈ હતી. સરેરાશ વેગની વ્યાખ્યા જોઈ લે. ગતિમાન પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લાગતો કુલ સમયને સરેરાશ વેગ કહે છે. ગઈકાલે એની સંજ્ઞા પણ જોઈ હતી વી એવી. એવી કેમ લેવામાં આવે છે? કારણ કે આપણે એને કહીએ છીએ એવરેજ વેલોસિટી. એવરેજ વેલોસિટીનો મતલબ સરેરાશ વેગ. એટલા માટે એવરેજ લેવાની છે, એટલા માટે ત્યાં આગળ આપણે એવી વડે દર્શાવે છે અને વેલોસિટી એટલે વેગનો વી લઈએ છીએ. સૂત્ર આપણે બનાવ્યું હતું સરેરાશ વેગ બરાબર પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો કુલ સમય. અહીંયા ગાડી સ્થાનાંતર દર્શાવવા માટે આપણે એક્સ લીધો છે, એટલે પદાર્થે કુલ કેટલું સ્થાનાંતર કર્યું તો કે ભાઈ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી જે સ્થાનમાં ફેરફાર થાય એને આપણે કુલ સ્થાનાંતર કહે છે. અને કુલ સ્થાનાંતર શોધવા માટેનું આપણું સૂત્ર છે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે. આગળ આપણે આકૃતિમાં જોયું કે ઉદ્ગમ બિંદુથી એ સ્થાન પર જવા માટે પદાર્થે આપણે આ આકૃતિમાં જોયું કે પદાર્થ સંદર્ભ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. અહીંયા આકૃતિમાં જોયું કે ઋણ એક્સથી ધન એક્સ દિશામાં પદાર્થ ગતિ કરે છે. સંદર્ભ બિંદુ એટલે કે ઉદ્ગમ બિંદુથી ગતિની શરૂઆત કરી. પ્રારંભિક સ્થાન એ બિંદુએ પહોંચવા માટે પદાર્થે કરેલું સ્થાનાંતર કહેવાય x1. અને બીજું સ્થાન અંતિમ સ્થાન સુધી પહોંચવા માટે પદાર્થે કરેલું, અહીંયા ગાડી પ્રારંભિક સ્થાનની જગ્યાએ આપણે ગણવાનું છે અંતિમ સ્થાન. અહીંયા ગાડી ટાઈપિંગ મિસ્ટેક છે એટલા માટે. અંતિમ સ્થાન સુધી પહોંચે છે ત્યારે કુલ સ્થાનાંતર થાય છે x2 જેટલું. પ્રારંભિક સ્થાને પહોંચવા માટે જે સમય લાગે એને કહેવાય t1 અને અંતિમ સ્થાને પહોંચવા માટે જે સમય લાગે છે એને કહેવાય છે t2. આમ સ્થાનમાં થતો ફેરફાર અને સમયમાં થતો જે ફેરફાર છે એને દર્શાવવા માટે આપણે લઈએ છીએ ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી, જેની સમજૂતી આપણે જોઈએ. હવે પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે. પ્રારંભિક સ્થાન એ સુધી પહોંચવા માટે પદાર્થને t1 જેટલો સમય લાગે છે અને અંતિમ સ્થાન બી સુધી પહોંચવા માટે પદાર્થને t2 જેટલો સમય લાગે છે. એટલે કે સમયમાં થતો ફેરફાર હંમેશા યાદ રાખવાનું ફિઝિક્સની અંદર, એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર જ્યારે પણ કોઈ પણ ભૌતિક રાશિના મૂલ્યમાં જે ફેરફાર દર્શાવે છે એ દર્શાવવા માટે આપણે ડેલ્ટાની નિશાની, એટલે કે આ જે ત્રિકોણ જે છે એ ત્રિકોણની નિશાની કરવામાં આવે છે. એટલે આપણે વંચાઈશું એને ડેલ્ટા ટી. ટી મતલબ સમય, ડેલ્ટા એટલે સમયમાં થતો ફેરફાર. હવે જ્યારે પણ ફેરફાર લેવામાં આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું અંતિમ ઓછા પ્રારંભિક જ આવે. અહીંયા ગાડી અંતિમ સમય માટે છે t2 અને પ્રારંભિક સમય માટે હતો t1. એટલા માટે સૂત્ર થશે t2 માઇનસ t1. એટલે ડેલ્ટા ટી બરાબર t2 માઇનસ t1. એમ સ્થાનમાં થતો ફેરફાર. ડેલ્ટાનો મતલબ શું? ફેરફાર. એક્સ એટલે સ્થાન, તો અહીંયા ગાડી વંચાઈશું સ્થાનમાં થતો ફેરફાર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે બી અને બી માટે સ્થાનાંતર કર્યું હતું x2 અને પ્રારંભિક સ્થાન હતું એ માટે સ્થાનાંતર કર્યું હતું x1 જેટલું. માટે થાય છે સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1. એની કિંમતો મૂકવાની. સરેરાશ વેગમાં સ્થાનમાં થતો ફેરફાર એટલે x2 માઇનસ x1 ભાગ્યા સમયમાં થતો ફેરફાર t2 માઇનસ t1. એટલે વંચાઈશું ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. ખાસ યાદ રાખજો. આ અહીં ગાડી સરેરાશ વેગ માટે બીજું પણ સૂત્ર લેવાય, પણ ક્યારે આ સૂત્ર વપરાય છે ખાસ ધ્યાન રાખજો. આ બીજું સૂત્ર ત્યારે જ વપરાય જ્યારે પદાર્થનો વેગ સતત એક સરખી રીતે વધતો હોય અથવા તો ઘટતો હોય. ફોર એક્ઝામ્પલ તરીકે કહું તો 9 વાગે તમારો વેગ જો 10 હોય અને 9 ને 5 તમારો વેગ 20 થાય, 9 ને 10 તમારો વેગ 30 થાય, 9 ને 15 તમારો વેગ 40 થાય. આમ દરેક 5 મિનિટ પછી તમારા વેગમાં 10-10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો આવે અથવા તો ઘટાડો આવે. એટલે કે એક સરખા સમયગાળામાં તે વધતો હોવો જોઈએ અથવા તો ઘટતો હોવો જોઈએ. ત્યારે જ આ સૂત્ર વાપરવાનું છે. ખાસ યાદ રાખજો. એની માટે આપણે આ સૂત્ર વાપરવાનું છે એની માટેની થોડી માહિતી લઈ લે. જ્યારે પદાર્થનો વેગ નિયમિત રીતે બદલાતો હોય, બદલાતોનો મતલબ વધતો પણ હોવો જોઈએ અથવા તો ઘટે, બેમાંથી એક થાય, વધે અથવા તો ઘટે, ત્યારે તેનો સરેરાશ વેગને પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંકગણિતની રીતે મતલબ શું? અત્યારે નાના ધોરણમાં તમે ભણી ગયા કે સરાસરી શોધવાની, સરેરાશ શોધવાનો. તો સરેરાશ શોધવા માટેનું સૂત્ર હતું અવલોકનોની સંખ્યા ભાગ્યા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. ફોર એક્ઝામ્પલ તરીકે કહું તો સચિને 5 ઇનિંગમાં મારેલા રન
5, 10, 15, 20 આ રીતે રન મારેલા હોય તો આ જે 5, 10, 15, 20 આવી એના સરવાળો કરવાનો અને 5 ઇનિંગ કીધું એટલે ભાગ્યા 5 વડે કરવાનું. આ રીતે સરેરાશ શોધવાનું. આ અંકગણિતની રીતે સરેરાશ શોધવામાં આવે છે. ક્યારે? જ્યારે પદાર્થનો વેગ નિયમિત રીતે વધે અથવા તો ઘટે તો સરેરાશ વેગ માટેનું સૂત્ર અહીંયા ગાડી શું આવશે? પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ. અહીંયા ગાડી આપણી જોડે 2 વેગ આપેલા છે, પ્રારંભિક અને અંતિમ, માટે 2 વેગ છે એટલે ભાગ્યા 2 કરવામાં આવે છે, બરોબર. અને આને ઇંગ્લિશ મીન્સ કે સંજ્ઞાની રીતે આ સૂત્ર લખવું હોય તો સરેરાશ વેગનું સંજ્ઞા છે VAV બરાબર U વત્તા V. પ્રારંભિક વેગને U વડે દર્શાવાય છે અને અંતિમ વેગને V વડે દર્શાવાય છે અને ભાગ્યા 2. ખાસ ધ્યાન રાખજો. તમારી સરળતા માટે કહું છું કે જ્યારે પણ ફિઝિક્સમાં ભણશો આગળ કોઈ પણ ચેપ્ટરની અંદર ત્યારે પ્રારંભિક વેગને આપણે U વડે દર્શાવે છે અને અંતિમ વેગને V વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે નિયમિત વેગ. તો નિયમિત વેગ કોને કહેવાય? તો પહેલી આપણે એની વ્યાખ્યા જોઈ લે. જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમય સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ નિયમિત વેગ અથવા તો અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. હવે અહીંયા ગાડી તમને ખાસ મગજમાં આવ્યું હશે કે પદાર્થનો વેગ અચળ જળવાઈ રહે. તો આ અચળ જળવાઈ રહે તો વેગ જે છે એ કઈ રીતે જળવાઈ રહે? તો એની માટે પણ એક વ્યાખ્યા છે, ખાસ ધ્યાન રાખજો. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ એક ચોક્કસ દિશામાં, અહીંયા ગાડી ખાસ યાદ રાખજો, વેગની વાત કરતા હોય ત્યારે દિશા હોવી જોઈએ જ. તો અહીંયા ગાડી યાદ રાખજો ખાસ કે કોઈ ગતિમાન પદાર્થ એક ચોક્કસ દિશામાં અચળ ઝડપથી ગતિ કરતો હોય તો તે પદાર્થનો વેગ અચળ જળવાઈ રહે છે. હવે અહીંયા ગાડી વ્યાખ્યામાં લખ્યું હતું કે વેગ સમય સાથે અચળ જળવાઈ રહ્યો છે. હવે વેગ ક્યારે અચળ જળવાઈ રહે એની માટેની મેં સમજૂતી આપી છે કે પદાર્થ ચોક્કસ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે. ચોક્કસ દિશા એટલે અહીંથી ઉત્તર દિશામાં ગતિ કરતો નીકળે એટલે ઉત્તર દિશામાં જ જવું પડે. પછી એ પૂર્વ કે પશ્ચિમ બાજુ વળે તો તેનો વેગનું મૂલ્ય બદલાઈ જાય છે. કેમ? કારણ કે વેગ એ સદિશ રાશિ છે અને વેગ દર્શાવવા માટે દિશાની ખૂબ જ જરૂરી હોય છે. જો દિશા બદલાય તો વેગનું મૂલ્ય બદલાય છે. એની માટેને નીચે 2 મેં શરતો આપેલી છે. અચળ વેગી ગતિ માટેની શરતો, જેમાં પહેલી શરત છે પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોવો જોઈએ. પદાર્થની ઝડપ કેવી હોય છે? અચળ ઝડપ હોય છે. અચળ ઝડપ એટલે નિયમિત ઝડપને જ અચળ ઝડપ કહેવાય છે. અને એની માટેની આપણે વ્યાખ્યા જોઈ હતી કે નાનામાં નાનો સમયગાળો લો. તમે પર સેકન્ડ લો, પર મિનિટ લો, પર કલાક લો. જો તમે કલાક માટેનો સમયગાળો લો તો એની મિનિટો અને એની સેકન્ડોમાં પણ ઝડપનું મૂલ્ય ક્યારેય બદલાતું હોવું જોઈએ નહીં. એટલે કે પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોવો જોઈએ. અને બીજું છે પદાર્થના વેગની દિશા બદલાવી જોઈએ નહીં. પદાર્થે જો ગતિ કરવાની શરૂઆત ઉત્તર દિશામાં કરી હોય તો એ દિશા ક્યારેય બદલાવી જોઈએ નહીં. જો દિશા બદલે તો વેગ બદલાઈ ગયો, અને વેગ બદલે તો એને અચળ વેગી ગતિ કહેવાય નહીં. હવે આ જે 2 ટોપિક હતા એના પરથી આપણને એક પ્રશ્ન પૂછી શકાય કે અચળ ઝડપી ગતિ કરતો પદાર્થ નિયમિત વેગથી ગતિ કરી શકતો નથી, પરંતુ નિયમિત વેગથી ગતિ કરતો પદાર્થ અચળ ઝડપથી ગતિ કરી શકે છે. ખાસ યાદ રાખજો, પ્રશ્ન સમજો, પ્રશ્ન શાંતિથી સાંભળો. અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તેમ કહી શકાય નહીં, પરંતુ અચળ વેગી ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહી શકાય. અથવા તો આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય, નિયમિત વેગથી ગતિ કરતો પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરે છે તેમ કહી શકાય, પરંતુ નિયમિત ઝડપથી ગતિ કરતો પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે તેમ ક્યારેય કહી શકાય નહીં. એનું કારણ શું છે? તો એ કારણ આપણે સમજી લઈએ. તો નિયમિત ઝડપની અંદર આપણે દિશાનું મહત્ત્વ હોતું નથી. એક્ઝામ્પલ આપીને કહું તો પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ગોળ ફરે છે. એના સમયમાં કે એના ઝડપમાં કોઈ જ ફેરફાર થાય છે? કોઈ પણ સમયે આપણે એની ઝડપમાં આપીએ તો એના ઝડપમાં કોઈ જ ફેરફાર થતો હોતો નથી. એટલે પૃથ્વીનું સૂર્યની આસપાસ અથવા તો પોતાની ધરીની આસપાસ જે ફરે છે એની ઝડપમાં ક્યારેય ફેરફાર, વધારો કે ઘટાડો થતો નથી. માટે આપણે કહી શકીએ કે પૃથ્વી પોતાની ધરી પર અચળ ઝડપે ગતિ કરે છે, પરંતુ એ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. હવે જ્યારે પણ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો દરેક બિંદુએ પદાર્થ પોતાની દિશા બદલે છે. ખાસ યાદ રાખજો, પદાર્થ જ્યારે નિયમિત વર્તુળાકાર ગતિ કરે ત્યારે દરેક બિંદુએ પોતાની દિશા બદલે છે. માટે
એ વખતે આપણે કહી શકીએ કે અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો નથી, કારણ કે નિયમિત અથવા તો અચળ વેગી ગતિ માટેની બીજી શરત અહીંયા ગાડી છે, પદાર્થની દિશા બદલાવી જોઈએ નહીં, પરંતુ અહીંયા ગાડી દિશા બદલાય છે. અહીંયા ગાડી જો નિયમિત વર્તુળાકાર ગતિ, આપણે એવું સમજી લો અને પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ફરે છે. તો અહીંયા ગાડી જે મેં ચોરસ બતાવ્યું છે, તો ખાલી અત્યારે મેં તો 4 જ લાઈન દોરી છે. એમાં જો પહેલી લાઈન જે છે એની ગતિની દિશા જો અહીંયાથી આ બાજુની દિશામાં થાય, આ લાઈનની ગતિની દિશા નીચેની તરફ, આ લાઈનની ગતિની દિશા ઉપર જમણી બાજુ તરફ, ને આ લાઈનની ગતિની દિશા ઉપરની તરફ. આમ જો 4 જ લાઈનની અંદર 4 જે વખત એની ગતિ બદલાય એટલે એની દિશા બદલાય છે, માટે પદાર્થ અચળ વેગી ગતિ અથવા તો નિયમિત વેગી ગતિ કરે તેમ ક્યારેય કહી શકાય નહીં. એટલે હંમેશા યાદ રાખજો, આ પ્રશ્ન પૂછી શકાય છે એક્ઝામમાં કે અચળ ઝડપથી અથવા તો નિયમિત ઝડપથી ગતિ કરતો પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો નથી, પરંતુ નિયમિત વેગી ગતિ કરતો દરેકે દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. એ તમે આ ઉદાહરણ દ્વારા સમજાઈ શકો છો કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ગોળ ફરે છે ત્યારે તેની ઝડપ અચળ ઝડપ હોય છે, ત્યારે તેની ઝડપ બદલાતી હોતી નથી, પરંતુ વેગની બીજી શરત પ્રમાણે દિશા બદલાવી જોઈએ નહીં, પરંતુ જ્યારે પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે ત્યારે દરેક બિંદુએ તેના વેગની દિશા શું થતી હોય છે? બદલાતી, એટલે કે ઝડપની દિશા બદલાતી હોય છે. જો ઝડપની દિશા બદલાય માટે વેગની દિશા પણ શું થાય છે? બદલાઈ જાય છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન પૂછી શકાય છે. થેન્ક યુ.